અરવલ્લીના માલપુર તાલુકાના નાથાવાસ ગામે રોડ રસ્તાની માંગણીને લઈને ગ્રામજનોનો આક્રોશ। નાથાવાસનું ડેકુ ફળિયાથી લઈ મુલોજ જવાનો રોડ બિસ્માર હાલતમાં હોય ત્યારે આશરે 150 પણ વધુ વસ્તી ધરાવતો આ ફળિયાથી વર્ષો જૂની રોડ બનાવવાની માંગણી વારંવાર લાગતા તંત્રને રજૂઆત કરવા છતાં ફક્ત વાયદા જ મળતા મીડિયા સમક્ષ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો। જાણે કે અરવલ્લીનું તંત્ર મોદીની ડબલ એન્જિન સરકારને વિકાસના નામે બરબાદ કરવા પર તેમજ તેમની વોટ બેંક તોડવા માટે જાણે કાર્ય કરતું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ ગામ લોકોમાં ચર્ચા રહ્યું છે કે જો રોડ રસ્તા તાત્કાલિક નહીં બનાવવામાં આવે તો વોટ માંગવા આવનારા નેતાઓને દોડાવીશું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જાડી ચામડીનું તંત્ર જાગે છે કે કેમ, એ તેમજ મોદીના વિકાસ કાર્યોમાં સહકાર આપે છે કે નહીં તે જોવાનું રહ્યું। જેકેસી ગુજરાત સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ છે ખોટ ચેતનભાઈ સુખાભાઈ। જૂનું તલાવ ફળ્યું છે। અમારા રોડ માટે જવા માટે 2 કિલોમીટર રસ્તો ચાલીને જવું પડે છે અને ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે। અમે ગામના સરપંચની બી અરજી કરેલી છે, ડેલિગેટની બી જાણ કરેલી છે, ધારાસભ્યની બી જાણ કરેલી છે। આટલો સમય થઈ ગયો તો સુધી રોડ બનતો નથી। અમે કેટલા સમયથી આ 70 વર્ષથી આવું ચાલે છે। 12 મહિના 5 વાર સર્વે થાય, કોઈ આવીને જતા રહે છે। બધા નેતાઓ વોટ લેવા માટે મિટિંગો કરે છે, બધું બરા ભેગા કરી અને જાય છે, પાછા આવતા નથી અને કરી દઈએ છીએ, આજે કરીએ કાલે કરીએ, કોઈ સામું જોતા નથી। આટલો વર્ષ થઈ ગયા, મને 35 વર્ષ થઈ ગયા। હું ચાલતો જાઉં છું, કાદવ કિચડમાં પડવું પડે છે, રાત્રે કપાસમાં સોયાબીનમાં પડીને આવવું પડે છે, કોઈ સામું જોતું નથી। હું સરપંચની બી જાણ કરું છું, ડેલિગેટની કરી છે, ધારાસભ્યની બી કરી છે, મામલતદારમાં કરેલી છે, જિલ્લા અધિકારીને બી જાણ અરજી કરેલી છે। આટલો સમય થઈ ગયો તો બુજી કોઈ જાણ કરતું નથી, કશું કોઈ આવતા નથી અહીંયા અને મને જોવા બી કશું નથી આવતા, ખાલી સર્વે કરી જાય। આ કશું જાણ થતી નથી, પબ્લિક થાકી જાય છે। ડિલિવરી માણસને કેવી રીતે લઈ જવાનું, ગાડી નથી આવતી, 108 અમારી બહુ તકલીફ પડે છે। ગામમાંથી લોકો બોલાવીએ તો બી કોઈ આવતા નથી। રિક્ષાવાળો કે હું નહીં આવું, ભાડું વધારે થશે તો અમારે એના માટે શું કરવાનું, કોઈ પબ્લિકને મને ખબર પડતી નથી। અને આ બધા લોકો છે કે અમે જાણ કરીએ તો કશું સામે જોતા નથી। આટલો સમય થઈ ગયો, આટલા સુધી કશું અમારું નીકળણ આવતું નથી। આટલી પબ્લિકને અમારે 200 થી 300 પબ્લિકને દરરોજ ચાલીને જવું પડે છે, આવવું પડે છે, બહુ તકલીફ રહી છે અને કશું જાણ થતું નથી। અમે બધાને જાણ કરીએ છીએ તો બી કશું મળતું નથી અમને। આજ સુધી અમારો રસ્તો બન્યો નથી અને વોટ લેવા માટે બધા આવે છે અને વોટ લેવા માટે આવી જાય, બધી વાતો કરી જાય, તમારો રસ્તો બનશે, આ બનશે, આરસીસી બનશે, ડમર બનશે, બધી સુવિધા થશે, એમ કરીને વાતો કરીને જતા રહેશે। આજ સુધી કોઈ આવ્યું નથી। આપની માગણી શું છે? આપણી માગણી એ જ છે કે હવેથી વોટ લેવા માટે આવશે તો વોટ નહીં મળે, રસ્તો બનશે તો વોટ મળશે, કે ક્યારે કશું મળે નહીં અને એમને ભગાવવામાં આવશે। પાંડો ગુરુબેન લાલાભાઈ, અમારી ગામની અંદર ઘણા વર્ષો થઈ જાય પર પગવાટ છે, રોડ આવતો નથી। ઘણા લોકો આવી ગયા, સરપંચો આવી ગયા, ડેલિગેટો આવી ગયા, પર અમારા ગામમાં રોડ થતો નથી। અમારો વર્ષ 30-35 વર્ષ થયો પર રોડ બનતો નથી। એમ શું બેન આ બાબતે રજૂઆત કરી ખરી કોઈને? રજૂઆતો તો ઘણી કરી પર રોડ બનાવતા નથી। મત લેવા તૈયાર હોય પર રોડ બનાવતા નથી। ઘણા કે કેમ જતા રહે કે મેં ઓમ કઈ નાખ છું, તેમ કઈ નાખ છું, પર રોડ થતો નથી અમારા ગામની અંદર। બેન આ કયું ફર્યું કહેવાય નાથા વસ્તુ તમારું? આ તલાવ વાળું ફર્યું। અહીંથી તમારા બસ સ્ટેશન કેટલું થાય? 2 કિલો અંદર। 2 કિલોમીટર થાય એમ ને?